નમસ્તે દર્શક મિત્રો, સોશિયો લીગલ સર્વિસ બાય હિમાની મારી યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આપ જાણો જ છો કે આપણે અત્યારે ભૂતનાથના મહંત મહેશગીરી ને સોશિયલ મીડિયા મારફત પ્રશ્નોત્તરી કરી રહ્યા છીએ. આ મારું એમને આહવાન છે અને એ રૂબરૂ બોલાવે તો પણ જવાની મારી તૈયારી છે. એટલે પણ હું એમ માનું છું કે આના ઉપર એ લોકો એ ચોક્કસ જવાબ આપશે કે આપી શકશે. એટલે તો મિત્રો, આ એપિસોડ નંબર 4 છે આ પ્રશ્નોત્તરીનો. આપને જો ગમ્યું હોય તો આપ લાઈક, શેર એન્ડ સબસ્ક્રાઈબ કરશો. અને કોઈ પણ પ્રશ્નો આપ પણ પૂછાવા માગતા હો કે આ અંગે કોઈ પણ માહિતી આપવા માગતા હો તો આપની માહિતી અને પ્રશ્નો તદ્દન ગુપ્ત રાખવામાં આવશે, આપનું નામ, અને આપ મારી સાથે એ ચોક્કસ શેર કરી શકો છો. મારો મોબાઈલ નંબર છે 94281483 9428014823. થેન્ક યુ વેરી મચ. પ્રશ્નોત્તરી આપણે ચાલુ કરીએ છીએ. પ્રશ્ન નંબર 1 છે કે ભૂતનાથનું મહંત પદ આપે લીધું એની ઓફિશિયલી ભૂતનાથમાં કે અન્ય કોઈ પણ જગ્યાએ આપની કોઈ ચાદર વિધિ થઈ હોય તો એના કોઈ આધાર પુરાવા, એના કોઈ ફોટોગ્રાફ્સ વગેરે આપ રજૂ કરી શકો એમ છો, રજૂ કરવા માગો છો? અગર તો આપની કોઈએ નિમણૂક વારસ તરીકે કરી હોય કે વિલથી કરી હોય એવા આપની પાસે ભૂતનાથ અંગેના કોઈ દસ્તાવેજ છે એ આપ રજૂ કરવા માગો છો? આપે હજુ સુધી રજૂ શું કામ એને નથી કર્યા? નેક્સ્ટ ક્વેશ્ચન કે આપે જે વાત કરી કિન્નર આચાર્યની અને એના બ્લેકમેલિંગની અને વગેરે, તો આપે અત્યાર સુધી કિન્નર આચાર્ય સામે ડેફેમેશનની કે બ્લેકમેલિંગની કોઈ પણ ફરિયાદ શા માટે ન કરી કે નથી કરી? આ તો ક્રિમિનલ ઓફેન્સ છે, તો હજી પણ એ ફરિયાદ આવી કોઈ આપ કરવા માગો છો કે કરશો? નેક્સ્ટ ક્વેશ્ચન જે છે કે કલેક્ટર રચિત રાજ સામે આપે જે આક્ષેપ કરેલા છે, તો રચિત રાજ સામે આપે જે તે વખતે પણ કોઈ એક્શન નહોતા લીધા અને હજી પણ કોઈ એક્શન નથી લેતા. એ જ રીતે વર્તમાન કલેક્ટર જુનાગઢ સામે પણ આપની ઘણી ફરિયાદોને આપના ઘણા એલિગેશન્સ છે, તો એ અંગે આપે ગવર્મેન્ટમાં કોઈ રજૂઆત કરી છે કે કરવા માગો છો? કોર્ટમાં આપે કોઈ કાર્યવાહી કરી છે કે કરવા માગો છો? જો ન કરી હોય તો શા માટે નથી કરી, અને કરવાના હો તો ક્યારે કરવાના છો? નેક્સ્ટ ક્વેશ્ચન છે કે મેં જ્યારે રાણપુરના આપણા ગેરકાયદેસર બાંધકામ વગેરે અંગે ગ્રામ પંચાયત અને તાલુકા પંચાયત વગેરેમાં મારા ક્લાયન્ટે જે આરટીઆઈ કરી હતી એ અંગે આપે આપના કહેવાતા ફોલોઅર કે સેવક શ્રી ભરતભાઈ લખલાણી પાસે મારા ફોન નંબર ઉપરથી ઇન્ક્વાયરી કરાવી હતી. મને આરટીઆઈમાં જવાબ આપવાને બદલે એને રોકવાની કે આવી ઇન્ક્વાયરી કરાવવાની આપને શું જરૂર પડી? તો આ ભરતભાઈ લખલાણીનો મારી ઉપર ફોન આવ્યો હતો અને મારો ફોન નંબર એ ટ્રેસ કરવા માગતા હતા. એ વાત સાચી છે, એ ઇન્ક્વાયરી આપે કરાવી હતી. નેક્સ્ટ ક્વેશ્ચન છે કે જે ધર્મસભા આપે બોલાવી હતી ભાગવત સપ્તાહ પછીથી, તો આ ધર્મસભામાં ધર્મ અંગેની તો કોઈ ચર્ચા થઈ નથી. તો એ ધર્મસભામાં સાધુઓનું બ્લેકમેલિંગ કે સાધુઓનું કરાતું યૌન શોષણ, આપનું કરાયેલું યૌન શોષણ વગેરે અંગે આપે ઘણી બધી વાતો કરી, તો એ અંગે આપની પાસે કોઈ આધાર પુરાવા છે? તે વખતે આપે આની સામે કોઈ લીગલ એક્શન લીધા હતા કે અખાડામાં કોઈની સામે ફરિયાદ કરી હતી? આપ હજી પણ આ પુરવાર કરી શકો એમ છો? જો નહોતા લીધા લીગલ એક્શન તો શા માટે ન લીધા? અને આ ધર્મસભા આપે આ વિષય માટે બોલાવી હતી? ભાગવત સપ્તાહ પછીની ધર્મસભામાં આ બધી ચર્ચાઓ યોગ્ય હતી? નેક્સ્ટ ક્વેશ્ચન છે
કે આપે જે જગદીશભાઈ મહેતા સાથેની ટોક હતી એમાં વ્યાસ આશ્રમ અંગેની જે વાત કરી અને બ્રાહ્મણોને ઉશ્કેરવાનો પ્રયત્ન કર્યો કે બ્રહ્મ સમાજ આ જગ્યા લઈ લે ને ત્યાં તમારી વાડી બાંધો, અને તમે જયદેવને જે સ્ટેજ ઉપર રજૂ કર્યો હતો અને એના મારફત તમે આપેલી કરાવવાની વાત કરી, તો તમે એ જાણો છો કે વ્યાસ આશ્રમને બ્રાહ્મણો સાથે કોઈ લેવા દેવા નહોતી કે નથી, અને આ જે જગ્યા હતી એ શંભુભાઈ જોશીની પ્રશ્નોરા નાગરની જગ્યા હતી અને ચેરિટી કમિશનર મારફત હરરાજીમાં એ લેવાઈ હતી. જો તમને એ માહિતી હોય તો તમે આવા મિસલીડિંગ વાત શા માટે કરીને બ્રાહ્મણોને ઉશ્કેરવાનો પ્રયત્ન શા માટે કર્યો, અને જો તમને આ માહિતી પૂરેપૂરી નહોતી તો તમે આ કેવી રીતે કરી શકો કે શા માટે તમે કર્યું? આ બધા પ્રશ્નોનો જવાબ આપશો. અને મિત્રો, આપને આ પ્રશ્નોત્તરી જો ગમી હોય તો પ્લીઝ ચેનલને લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ કરજો, કારણ કે આવા માણસને ઉઘાડા પાડવા સામાજિક સેવા માટે પણ અત્યંત જરૂરી છે. અને આપણા જેવા ભણેલા ગણેલા વર્ગે સોશિયલ મીડિયાના સમયમાં હવે આ કરવું અત્યંત જરૂરી છે, જેથી આવા પાખંડોને ખુલ્લા પાડી શકાય. આપને જો આ પ્રશ્નોત્તરી અને ચેનલ યુઝફુલ લાગી હોય તો પ્લીઝ લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ ઇટ. આપના કોઈ સજેશન્સ હોય તો મોકલજો. ફરીથી મળશું આ અંગેના એપિસોડ નંબર 5માં નવા પ્રશ્નો સાથે. થેન્ક યુ વેરી મચ. હેવ અ ગુડ ડે.